સરજી આપે મને બોલાવી. હાજી. સર મારા ચિંટુની શું પાછી ભૂલ થઈ? અરે બહેનજી, મેં એને પાણીપતના યુદ્ધ વિશે નિબંધ લખવાનું કહ્યું હતું. એણે કેવો નિબંધ લખ્યો છે તમને ખબર છે? ઈ તો સાહેબ તમે જેવું ભણાવ્યું હોય એવું લખે ને. અરે મેં નથી ભણાવ્યું, ઈ પણ લખ્યું છે. તો તમે ભણાવતા નથી તો ફી શેની લો છો? અરે એમ તો અમે ભણાવીએ છીએ, પણ એણે નિબંધમાં ફિલ્મી ડાયલોગ લખ્યા છે. અરે વાહ, તો એના પપ્પાનું સપનું પૂરું કરશે. કેવું સપનું? એના પપ્પાનું એક સપનું હતું કે ઈ ફિલ્મમાં હીરોનો રોલ કરે. પછી શું થયું સપનાનું? પછી ઈ હીરો તો ન બની શક્યા અને હીરા ઘસતા થઈ ગયા અને ઘસતા ઘસતા પોતે અડધા થઈ ગયા. હા, અને અડધા તમે વાસણ ઘસાવીને પૂરા કરી દીધા. અરે બેન, એની જિંદગી તો પૂરી થઈ ગઈ છે. તમે આ છોકરાના ભવિષ્યનું વિચારો. હા સાહેબ, ઈ એના ગુરુજીનો નંબર ગોતે જ છે. મળી જાય એટલે એનું ઉજ્જવળ ભવિષ્ય જ છે. ક્યાં એના ગુરુજી? બચ્ચન સર, અમિતાભ બચ્ચન સર. તમારો છોકરો એને કેથી મળ્યો? અરે નહીં મળ્યો નથી, પણ ઈ મનોમન એને ગુરુ માને છે, એકલવ્યની જેમ. અહીંયા સ્કૂલમાં જે ગુરુ છે એનું કીધું કરશે ને તો એનું ભવિષ્ય ઉજળું બનશે. એનું કીધું ક્યાંથી કરે? એને ક્યાં કઈ આવડે છે? ઈ કાલે મારા સિન્ટુને પૂછતા હતા કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા. અરે ઈ પૂછતા નહોતા, ઈ નાગરિક શાસ્ત્રના ટીચર છે. એણે આને સવાલ કર્યો હતો. અચ્છા એવું છે એમને? જુઓ બેન, તમે આ રીતે તમારા છોકરાનો પક્ષ લેશો ને તો ઈ ક્યારે આગળ નહીં વધે. અરે ઈ તો કોઈને આગળ જવા જ નથી દેતો સર. એનો દોડવામાં પહેલો નંબર આવે છે. અરે હું દોડવાનું નથી કહેતો, લાઈફમાં આગળ વધવાનું કહું છું. સર હજી તો વાઈફ ને વાર છે. મારો સિન્ટુ તો હજી નાનો છે. અરે વાઈફ નહીં, લાઈફ. લાઈફ મતલબ જિંદગી. ઓકે. તમે નિબંધ સાંભળો. પાણીપતનું યુદ્ધ લગભગ 5000 વર્ષ પહેલા થયું હતું. એ યુદ્ધમાં સૈનિકો માટે પીવાનું પાણી પતી ગયું હતું, એટલે એને પાણીપતનું યુદ્ધ કહે છે. યુદ્ધ બહુ ખતરનાક હતું, એટલે એટલી બધી દોડધામ મચી હતી કે શું બતાવતા મારા હાથ પણ કાંપે છે. છતાં મારી ટીચરના કહેવાથી હું યુદ્ધનું વર્ણન કરું છું. યુદ્ધની શરૂઆતમાં અમુક લોકો આ બાજુથી હાથી ઘોડા લઈને આવ્યા અને અમુક લોકો ઓલી બાજુથી હાથી ઘોડા લઈને આવ્યા, અને પછી બંને કાચરી ટાઈટ બાંધે છે અને સામે ટકરાય છે. તલવારો ચાલે છે ચપાચપ, ભાલા ખૂટે છે ખપાખપ, ગરદનો કપાય છે ગબાગબ, લોહી વહે છે લપાલપ, અને આ નિબંધ લખતા મને પરસેવો વળે છે છપાછપ. આવું ટીચર ભણાવે છે ટપાટપ, અને નિબંધ ન લખીએ તો સોટી વાગે છે ચટાચટ. અમે શું આવું ભણાવીએ છીએ? આ તો મેં મારી રીતે લખ્યું છે. તમે ભણાવો છો કે